ગુજરાતની સાથે કચ્છમાં ગરમીની શરૂઆત થઈ છે અને આજે કચ્છમાં રેડ એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે લોકો જે છે ગરમીથી બચવા માટે અનેક પ્રયાસો જે છે તે કરી રહ્યા છે। જ્યુસનો સહારો લઈ રહ્યા છે, ઠંડી છાશનો સહારો જે છે તે લઈ રહ્યા છે। હાલ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે, વહેલી સવાર છે, ધમધમતો રસ્તો છે, છતાં પણ સુમસાન જે છે તે જોવા મળી રહ્યો છે। કેટલાક લોકો છે એમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। તમને પૂછવા માંગીશ, આજે રેડ એલર્ટ છે, ગરમીનો અત્યારે શરૂઆત છે, શું કહેશો, કેવી રીતે જોઈ રહ્યા છો? આમ તો અંદાજિત દર વર્ષે આપણે જોઈએ છીએ કે માર્ચ પછી આ પ્રમાણે 42 થી 45 ડિગ્રી થતી હોય છે કચ્છમાં, પણ આ તો હજી શરૂઆતના દિવસો છે, હજી માર્ચનો પહેલો જ વીક છે। ત્યારે આજે તો રેડ એલર્ટ સરકારે જાહેર કર્યું છે। ગઈકાલે યલો એલર્ટ હતું। સતત 3 દિવસથી 40 ડિગ્રીથી ઉપરનું તાપમાન જઈ રહ્યું છે। તો બધા જને નમ્ર વિનંતી છે કે આપણે લૂથી બચવા માટે જરૂરિયાત હોય તો જ ઘરથી બહાર નીકળીએ। અને સ્કૂલે જતા નાના બાળકોને પણ નમ્ર વિનંતી અને સ્કૂલના શિક્ષણ અધિકારીને પણ નમ્ર વિનંતી કે સ્કૂલના ટાઈમમાં પણ થોડો ફેરફાર કરવો જોઈએ, જેથી નાના બાળકો આ રેડ એલર્ટથી બચી શકે અને આપણે લીંબુ શરબત કે એવા આપણે પીણાથી આપણે જેમ ઓછું બને એમાં ગરમીથી આપણને રાહત મળી શકે। ચોક્કસથી અત્યારે દિવસની શરૂઆત છે ને ગરમીનો પ્રકોપ વધી ગયો છે। ભાવિનભાઈ, તમને પૂછવા માંગીશ, ગરમી એ સતત વધી રહી છે, આજે રેડ એલર્ટ છે, શું કહેશો, કેવી રીતે જોઈ રહ્યા છે? હજી તો ગરમીની શરૂઆત જ છે, કારણ કે હજી પહેલો જ દિવસ છે ગરમીનો। જેમ કહી શકે પહેલો જ દિવસ છે આજે, પણ હજી તો સવારનો દિવસ 11-12 વાગ્યા છે અત્યારે, પણ અત્યારે 40 થી 42 ડિગ્રી જેટલું તાપમાન લાગી રહ્યું છે। અને આગામી દિવસોમાં એપ્રિલ પછી એવું લાગી રહ્યું છે કે આ તાપમાન છે 40 થી 50 ડિગ્રી જઈ શકે છે એવું અનુમાન અમને લાગી રહ્યું છે। હજી તો શરૂઆત છે આની। અમે બીજું એમ પણ કહેવા માંગીએ છીએ કે જરૂરિયાત વગર ઘરથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ, અને જે પણ સરકારશ્રીના હમણાં નિયમ આવી રહ્યા છે હીટવેવના, એનું પૂરેપૂરું પાલન કરવું જોઈએ એવી અમારી ઈચ્છા છે। આજે રેડ એલર્ટ છે, કાલે 42 ડિગ્રી હતું, આજે રેડ એલર્ટ છે, ગરમીથી બચવા માટે કેવા પ્રયાસો કરી રહ્યા છો તમે? ગરમીથી બચવા માટે એક તો કામ વગર બહાર ન નીકળવું જોઈએ, અને જ્યારે પણ તમે બહાર નીકળો છો તો ચોક્કસપણે લીંબુ શરબત છે, નેચરલ જ્યુસ છે, પાણી છે, એનું વધારે પડતું ઉપયોગ કરવું જોઈએ, જેનાથી હીટવેવથી બચી શકાય। જી, ચોક્કસથી વાત કરીએ કચ્છમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે લોકો ગરમીથી બચવા માટે વિવિધ પ્રયાસો જે છે તે કરી રહ્યા છે। હર્ષદ ઠાકુર, ABP અસ્મિતા, કચ્છ।